વર્ષો સુધી સૂકી ભટ્ટ પડેલી અમરેલી જિલ્લાની ગાગડિયા નદી આજે ફરી ખળખળ વહેતી થઈ છે. જનભાગીદારી અને દ્રઢ સંકલ્પનાના બળે થયેલા નવસર્જનથી આ નદીએ 26 ગામોની તરસ છીપાવી છે, જે અગાઉ વેરાન હતી અને આજે હરિયાળી લહેરાઈ રહી છે. આ માત્ર નદીનો પુનઃજન્મ નથી, પરંતુ હજારો ખેડૂતોની આશા, આજીવિકા અને ભવિષ્યની પુનઃસ્થાપનાની પ્રેરણાદાયી ગાથા છે. આવો જાણીએ પરિવર્તનની આ અનોખી કહાની. ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી 54 કિલોમીટર લાંબી ગાગડિયા નદીનું વ્યાપક નવસર્જન કરવામાં આવ્યું છે. નદી હવે સરેરાશ 20 ફૂટ ઊંડી અને 300 ફૂટ સુધી પહોળી બની છે. નદી પર 160 થી વધુ ચેકડેમોના નિર્માણથી જળ સંગ્રહ ક્ષમતા વધતાની સાથે જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થયો છે. બધું ત્રણ પાક લેવાય છે. અત્યારે પાણી 10-15 ફૂટે આવી ગયા છે. પહેલાં બહુ દાર ઊંડા કરવા પડતા, 300-400 ફૂટ પાણી નીચે હતા તોય આવતું नहीं पानी. અત્યારે 10 फुट 12 फुट पानी से. पहले एक ही पाक ले रहा था, अब 3-3 4-4 पाक ले रहे हैं, और इसलिए हमको खेडूतों को भी फायदा हुआ और आसपास के गांव के लोगों को भी खूब फायदा हुआ है. આ ભગીરથ કાર્યના પરિણામે ભૂગર્ભ જળસ્તરમાં આશ્ચર્યજનક વધારો થયો છે. અગાઉ જ્યાં 400 ફૂટે પણ પાણી નહોતું મળતું, ત્યાં હવે માત્ર 15 ફૂટે જળધારા ઉપલબ્ધ બની છે. પરિણામે ખેડૂતો હવે વર્ષમાં 3 પાક લઈ રહ્યા છે અને પંથકમાં કેસર કેરી જેવી બાગાયતી ખેતીનો પણ સફળ પ્રારંભ થયો છે. પાણીના જે સ્તર છે એ ગાગડિયા નદીના આ ડીપનિંગ અને વાઇડનિંગ કરવાથી એ પાણીના સ્તર છે એ વોટર ટેબલ ઊંચા આવ્યા છે. વોટર ટેબલ ઊંચા આવ્યા છે. જે 1000 ફૂટે પાણી મળતી હતી એ હવે 200 ફૂટે પાણી મળી રહે છે, જેના કારણે પીવાના અને સિંચાઈના બંનેના પાણીની સમસ્યા છે એનું નિવારણ આવ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં આંબાની ખેતી લોકો ન કરતા. ગાગડિયા નદીના નવસર્જને ગ્રામ્ય જીવનમાં નવી આશા જગાવી છે. ખેતી સમૃદ્ધ બનતા યુવાનોનું શહેરો તરફનું સ્થળાંતર અટક્યું છે અને લોકો હવે પોતાના જ વતનમાં સન્માનજનક રોજગારી મેળવી રહ્યા છે. ગાગડિયા નદીની આ સફળતા સાબિત એ કરે છે કે સહિયારા પુરુષાર્થ અને દ્રઢ ઈચ્છા શક્તિથી સૂકી ધરતી પર પણ નંદનવન સર્જી શકાય છે.